નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 5 જેનું નામ છે સમાંતર શ્રેણી એના વિભાગ બીના મોસ્ટ એમપી દાખલા શીખવાના છીએ અને તમને જણાવવાના પણ છીએ કે કઈ કઈ રીતના દાખલા આવશે। અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ 2ના પણ આ રીતના વિભાગ બી માટેના મોસ્ટ એમપી દાખલાનો વિડીયો બનાવેલ છે। એ તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયોના આપણે લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એ પણ તમે જોઈ નાખજો। ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી હવે યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે જો મિત્રો, પ્રકરણ નંબર 5 જેનું નામ છે સમાંતર શ્રેણી એ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, કારણ કે જનરલ વિકલ્પ સાથે આ પ્રકરણ તમારે ટોટલ 13 ગુણમાં આવશે અને આ પ્રકરણની અંદરથી વિભાગ બીમાં તમને 2 દાખલા તો મળશે જ। જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર આવેલ છે એ મુજબ પ્રકરણ 5ની અંદરથી તમારે વિભાગ બીની અંદર 2 દાખલા તો આવશે જ। તો જોઈએ મિત્રો, પહેલા જ પ્રશ્નની અંદર આપેલ છે કે સમાંતર શ્રેણીમાં a બરાબર 5। હવે એને શું કહેવાય? જે શ્રેણી હોય એનું પ્રથમ પદ છે એને કહેવાય a। d બરાબર 3, જે શ્રેણી હોય એની અંદર જે ગેપ છે, જે તફાવત છે એને કહેવાય આપણે d। એ કેટલો આપેલ છે? 3। અને an મતલબ કે અંતિમ પદ કેટલું આપેલ છે? 50। an બરાબર 50 હોય તો n શોધવાનું છે। n એટલે પદની સંખ્યા કેટલી, એ શ્રેણીની અંદર પદની સંખ્યા કેટલી। આ પ્રશ્ન આપણે માર્ચ 2022ની અંદર પૂછાયેલો છે, એટલે ખાસ અગત્યનો છે। અને આ રીતના જ દાખલા તમારે 2-2 ગુણની અંદર પૂછાતા હોય છે। રકમમાં થોડોક ડિફરન્ટ હોય, બાકી n શોધવાના, 15મું પદ શોધો, 20મું પદ શોધો, આ રીતનું પદ શોધવાનું પણ હોય છે, સરવાળો શોધવાના પણ દાખલા આવતા હોય છે। તો એ બધા જ દાખલા આપણે આજના વિડીયોમાં શીખીશું। હવે જુઓ, પહેલાં તો આપણે an બરાબર 50 આપેલ છે, તો તમને anનું સૂત્ર આવડવું જોઈએ કે an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d। હવે જેની કિંમત આપેલી હોય એ કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દેવાની। anની કિંમત કેટલી આપેલ છે? 50, તો anની જગ્યાએ લખીશું આપણે 50 બરાબર એની જગ્યાએ કેટલા આપેલા છે? 5 પ્લસ n આપણે શોધવાના, તો n-1 એમનું એમ રાખો। d, હવે d કેટલા આપેલ છે? 3। હવે જુઓ, આ અને આ બંને પદ વચ્ચે કોઈ નિશાની ન હોય તો શું સમજવાનું? આપણે ગુણાકાર સમજવાનો। તો પહેલાં તો આપણે જે શોધવાનું છે એને એમને એમ રાખીશું, બીજું બધું સ્ટેપ બાય સ્ટેપ બરાબરની આ બાજુ લાવવાનું। તો 5 રહ્યા એ આ બાજુ આવશે, તો 50માંથી શું થશે? માઇનસ થશે। હવે આ સાઈડ શું વધશે? n-1 ગુણ્યા 3। હવે 50માંથી 5 જાય એટલે કેટલા વધશે? 45 વધશે। આ સાઈડ શું વધશે? જુઓ, n-1 ગુણ્યા 3 એમના એમ રાખો। આપણે હવે n શોધવાના છે, તો પહેલાં 3 જે ગુણાકારમાં છે એને બરાબરને આ સાઈડ લાવશો એટલે શેમાં આવશે? ભાગાકારમાં આવશે। તો 45/3 બરાબર n-1 એમના એમ રાખો। હવે 45ને તમે 3 વડે ભાગો, જુઓ 15 તરી 45, તો 3 3 કટ થઈ ગયા। તો n-1 બરાબર તમને કેટલા મળશે? 15। તો આપણે હજુ n શોધવાના છે, તો આ -1ને પણ બરાબરની આ બાજુ લાવો, તો માઇનસ છે એ આ બાજુ આવશે તો શું થશે? પ્લસ। તો n બરાબર 15 પ્લસ 1 એટલે કે n બરાબર 15 ને કેટલા થાય? 16। તો આ શ્રેણીમાં કેટલા પદ હશે? ટોટલ 16 પદ હશે, તો nની કિંમત કેટલી આવશે? 16। ક્લિયર? હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું। રકમમાં આપેલ છે, જુઓ કે સમાંતર શ્રેણી 2, 7, 12ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો। તો હવે આમાં તમને કયા કયા મૂલ્ય આપેલ છે પહેલાં તો એ શોધતા આવડવા જોઈએ। ડાયરેક્ટ શ્રેણી આપેલ છે, તો મેં તમને કીધું કે જુઓ, સરવાળાનું સૂત્ર આવડવું જોઈએ પહેલાં તો। Sn કહેવાય। Sn બરાબર n/2 એટલે કે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d। આ થઈ ગયું સરવાળાનું સૂત્ર। હવે જુઓ, આમાં તમારે શેની જરૂર પડશે? n, a અને d। આ 3 વસ્તુ પહેલાં આપેલી છે કે નથી આપેલી એ પહેલાં શોધી નાખવાની। જુઓ, સૂત્રમાં જે પહેલું પદ છે સમાંતર શ્રેણીની અંદર, જુઓ જે પહેલું પદ છે એટલે કે a બરાબર 2 લઈશું, એને શું કહેવાય? a કહેવાય। પછી d શોધવો પડશે। d એટલે તફાવત। જે બીજું પદ છે એના અંદરથી આગળનું પદ બાદ કરવાનું। ધારો કે 12માં તમે 7 કરો તો પણ ચાલે, 7માંથી 2 કરો તો પણ ચાલે, તો આપણે 7માંથી 2 બાદ કરો તો કેટલા મળશે? 5। તો a, d મળી ગયા। હવે n એટલે નંબર, સંખ્યા। કેટલા પદોનો સરવાળો કીધો તમને? કેટલા પદ કીધા? 10 પદોનો સરવાળો। તો nની જગ્યાએ આપણે કેટલા લેવાના? 10। ક્લિયર? જુઓ,
સૂત્રમાં પહેલાં જે વસ્તુ જોઈતી હોય તમારે શ્રેણીમાં આપેલ છે કે નહીં એ તમારે શોધી નાખવાની. પહેલું જે પદ છે એને કહીશું આપણે એ, પછી બે પદ વચ્ચે જે ગેપ છે જે તફાવત છે એને કહીશું આપણે ડી, અને કેટલા પદ કીધા હતા 10 પદોનો સરવાળો, તો એને આપણે શું કહીશું એન કહીશું. એન બરાબર કેટલા 10. હવે આપણે સૂત્રમાં એની કિંમત મૂકવાની છે. એનની જગ્યાએ જુઓ કેટલા આવશે 10, તો 10 ભાગ્યા 2 રાખો. હવે કૌંસમાં 2 અને એ આ બંને વચ્ચે કોઈ નિશાની ન હોય તો ગુણાકાર કહેવાય. તો 2 ગુણ્યા એની કિંમત કેટલી છે 2, તો 2 ગુણ્યા 2 પ્લસ એનની કિંમત કેટલી છે 10, તો કૌંસની અંદર 10 ઓછા 1 કરો, અને ડી જુઓ આના સાથે શું કરેલ છે કૌંસ સાથે ગુણાયેલ છે, તો ગુણ્યા ડીની કિંમત લખો કેટલી આવશે 5 આવશે. ઓકે, ડીની કિંમત 5 છે. હવે 10ને 2 વડે ભાગો, ડાયરેક્ટ ઉડે જુઓ 2 પંચા 10, તો અહીંયા કેટલા વધશે 5, કૌંસમાં 2 દુ 4 પ્લસ 10માંથી 1 જાય એટલે કેટલા વધશે 9, અને 9 ગુણ્યા 5 કરી નાખો, 9 પંચા 45, તો કેટલા આવશે 45. હવે જુઓ 45 અને 4 કેટલા થાય ટોટલ 49, તો 5 એમને એમ રાખો. આ કૌંસમાં ગયા 49. હવે કૌંસ અને 5 વચ્ચે કોઈ નિશાની ના ઓછું ગુણાકાર, તો 5 ગુણ્યા કરો 49, કેટલા થાય 9 પંચા 45, 5 વધી 4, 4 પંચા 20 ની 4 24, એટલે 245. તો S10 લખવાનું. S એટલે સરવાળો અને 10 એટલે 10 પદોનો. 10 પદોનો સરવાળો કેટલો આવ્યો 245. ક્લિયર? આ પણ દાખલો 2022ની અંદર પૂછાયેલો છે. હવે નેક્સ્ટ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. વિદ્યાર્થી મિત્રો જુઓ, આજનો વિડીયો પણ આપણે 2 પાર્ટમાં વિભાજિત કરીશું. જો તમને આ વિડીયો ખૂબ યુઝફુલ થયો હોય તો તમે કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો. તમે જો કોમેન્ટ કરશો તો આપણે પાર્ટ 2 પણ બનાવીશું. હવે લાસ્ટ આપણે આજે ત્રીજા નંબરનો દાખલો જોઈશું. આજે ઘણા બધા મોસ્ટ એમપી દાખલા છે આ પ્રકારના. તમે જો કોમેન્ટ કરશો તો આપણે બીજો પાર્ટ પણ બનાવીશું. ઓકે, હવે જો ત્રીજા દાખલાની અંદર આપેલ છે કે સમાંતર શ્રેણી 2, 7, 12નું 15મું પદ શોધો. આ નવી રીત આવી. જો પહેલાં શું આવ્યું હતું એન શોધવાનું, એન એટલે પદની સંખ્યા શોધવાનું, એ આપણે પહેલા દાખલામાં જોયું. બીજા દાખલાની અંદર 10 પદોનો સરવાળો શોધો. હવે તમને 15 પદોનો કીધો હોય ને તો પણ તમને આ રીતથી આવડી જાય. સૂત્ર તમારે તૈયાર કરવાનું રહેશે. હવે નવા પદ્ધતિ આવશે કે 15મું પદ શોધો. કોઈ બી શ્રેણી આપેલ હોય એનું તમને 15મું, 20મું, 25મું કે 100મું પદ શોધો. આ બધા જ પદ શોધવાના કઈ રીતના એ આપણે ત્રીજા દાખલાની અંદર જોઈશું. તો જુઓ પહેલાં તો એની અંદર કિંમત શું આપેલ છે કે પહેલું પદ છે એને શું કહેવાય આપણે એ કહેવાય. તો એ બરાબર કેટલા 2. હવે ડી એટલે સામાન્ય તફાવત, તો બીજા પદમાંથી એટલે કે 7 ઓછા પહેલું પદ એટલે કે 2, 7માંથી 2 બાદ કરી નાખો, કેટલા વધશે 5. ક્લિયર? હવે 15મું પદ શોધો. તો જુઓ કોઈ બી પદ શોધવું હોય ને તમારે એ 15, તો એને આપણે પદને શું કહીશું, પ્રથમ પદને આપણે એ કહીશું, તો 15મા પદને શું કહીશું એ 15, એ 15. તો એનું સૂત્ર થાય a + 14d. આ સૂત્ર યાદ રાખવાની એક ટ્રીક છે. તમને 20મું પદ કીધું હોય ને તો એ 20 બરાબર a + 20 કરતાં 1 એટલે કે ઓછા લેવાના 19d. જુઓ 15 હતા એટલે 14d, 30 હોત તો 29d, 22 હોય તો 21d. રેડી? એક જે પદ હોય ને કીધું હોય ને આપણે 15મા નંબરનું એના કરતાં 1 ઓછો d લેવાનો. 14d મતલબ 14 ગુણ્યા d. ક્લિયર? હવે જુઓ સાવ ઈઝી છે. આ તો એની કિંમત બોલો કેટલી છે 2 + 14 ગુણ્યા ડીની કિંમત કેટલી 5. તો પહેલાં 2 એમને એમ રાખો પ્લસ 14 પંચા 70, અને 70માં 2 ઉમેરી નાખો એટલે ટોટલ કેટલા થયા 72. તો શ્રેણીનું 15મું પદ એટલે કે એ 15, 15 બરાબર કેટલા આવશે 72. એકદમ ઇઝી દાખલો હતો, અને આ દાખલો મે 2021ની અંદર પૂછાયેલો દાખલો છે. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને તમને જણાવ્યું એ મુજબ જો તમારે પાર્ટ 2 જોતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આપણે પાર્ટ 2 બનાવીશું. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન પણ દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.